નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના હવે પ્રચાર પ્રારંભ થઈ ગયો છે અને આ પ્રચારમાં દરેક પક્ષ ઘરે ઘરે જઈને મતદારને પોતાના પ્રત્યે મતદાન કરવા માટે પ્રયાસ કરી રહ્યો છે. પ્રચારના અલગ અલગ મુદ્દાઓ અને અલગ અલગ તરીકાઓ છે. આપ જોઈ રહ્યા છો તે રીતે ભાજપ હાઈટેક પ્રચાર કરી રહ્યો છે. ભાજપના નેતાઓ લાઉડ સ્પીકર લઈને નીકળ્યા છે. અસલમાં પેલા ભૂગરા હતા, એ ભૂગરાને જાણે યાદ કરાવતા હોય તે રીતે લાઉડ સ્પીકર લઈને ઘરે ઘરે પ્રચાર કરી લોકોને જાગૃત કરવાની કોશિશ કર્યા છે. ત્યારે ઓળખો આપણા ઉમેદવાર અંતર્ગત આપણે ઉમેદવારનો પરિચય મેળવવાની કરીશું. વોર્ડ નંબર 9 ના આ ઉમેદવારો છે. આપ જોઈ રહ્યા છો તે રીતે વોર્ડ નંબર 9 એટલે વિજલપોર, જૂની વિજલપોર વિસ્તાર અને હાંસાપોર એરુ ગામ સુધીનો વિસ્તાર એમાં આવી ચૂક્યો છે. ત્યારે શું નામ છે આપણું? મારું નામ જયેશભાઈ બાબુભાઈ રાઠોડ. શું કામકાજ કરો છો આપ? મિસ્ત્રી કામ કરું છું. કેમ તમને મત આપીએ? અને હાસાપર ગામ પંચાયત સરપંચ તરીકે, જલાલપુર એસટી મોરચા પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે અને લોકોને કામ કરી ચૂક્યા છે. એના માટે ઉમેદવારી નોંધાવી છે. મેં વોર્ડ નંબર 9 ની અંદર અમે પણ વિકાસના કામ કરીશું. શું નામ છે આપનું અને શું કામકાજ કરો છો આપ? મારું નામ જુલી લાખાણી છે. હું આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીએ મને જે આ સેવાનું કાર્ય સોંપ્યું છે એમાં હું મારા ટીમ સાથે આગળ વધવા માંગુ છું અને જનતાઓને તકલીફના અમે સામાન્ય રીતે જેમ કે રોડનું છે, આ છે, તે છે, એનું નિવારણ કરશું. અને અત્યારે હાલમાં તમે જોઈ જ રહ્યા છો આપણા પુલનું કામ ચાલુ જ છે. શું નામ છે બેન આપનું અને શું કામકાજ કરો છો આપ? મારું નામ ભરતીબેન ધર્મેશભાઈ પટેલ છે. મેં હાસાપુર ગામની છું ને મેં પશુપાલનનો ધંધો કરું છું. કેમ અમે તમને મત આપીએ બેન? તમે તો છે હાસાપોર રહો ને અમે અહીંયાથી મત આપીએ, પછી તમે હાસાપોરથી અમારે આવવાનું તમારે? કંઈ નહીં, મેં સરપંચમાં રહી ચૂકી છે અને મેં ગામના વિકાસ કર્યા છે. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય. આપનો પરિચય આમ તો જરૂર નથી, પણ અમારી પરંપરા છે કે દરેક પરિચય તમે તમારા મોઢેથી જ આપો. એટલે આપનું નામ અને શું કામકાજ કરો છો? મારું નામ ધર્મેશ ભીમભાઈ પટેલ છે. હું માજી નગરપાલિકા પ્રમુખ રહી ચૂક્યો છું વિજલપુરમાં અને મારો વ્યવસાય છે ખેતીનો અને રિયલ એસ્ટેટનો છે. ધર્મેશભાઈ, કેમ અમે તમને મત આપીએ? કારણ કે વિજલપુરના વિકાસની વાતો બહુ વખતથી કરતા આવ્યા છે. વિકાસ થશે 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 કરીએ છીએ. આ ઓવરબ્રિજ બી બેને કીધું, ઓવરબ્રિજ બી 5 વર્ષથી લટકતું છે. હવે બીજે બધે એક્સપ્રેસ ગતિ થાય ને એમાં કાચબા ગતિ થાય. તમને મત આપીને પાછું અમારે આવું જ વિકાસની રાહ જોવાની? જ્યારે નવસારીમાં વિજલપુર નગરપાલિકા હતી ત્યારે ગ્રાન્ટ થોડી ઓછી આવતી હતી. હવે નવસારી મહાનગરપાલિકા બન્યું એટલે નવસારીનું નજરાણું બદલાશે. હવે તમે કીધું ઓવરબ્રિજ જે કામ કર્યું ત્યારે એ ઓવરબ્રિજનું કામ અમે જૂન સુધીમાં વરસાદમાં લોકો એના પરથી ચાલતા થાય તેવી અમે ચૂંટાઈને આવશું તો સુવિધા કરશું તેવી મેં ખાતરી આપું. કેટલાય પ્રશ્નો વિજલપુરમાં છે. આપ પણ વિજલપુરમાં રહેવાસી છો, અમે પણ વિજલપુરના રહેવાસી છે. અમે મતદાન આપીએ, અમારી સમસ્યાનો હલ કેવી રીતે થશે? અને તમારે પછી નેતા અત્યારે ચૂંટણીમાં તમે ઘરે ઘરે ફરો છો, પછી અમારે સારું નેતાઓના ઘરે ઘરે આવ્યા કરવું પડે. પાછું આજ અમારે રાખવાનું છે. આપણા નરેન્દ્ર મોદી યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણું નવસારીનું એણે ખાસ ધ્યાન રાખેલું હતું. તેમણે શહેરી વિકાસ માટે આપણે નવસારીને 250 કરોડની શહેરી વિકાસ યોજના માટે ગ્રાન્ટનું મંજૂર કરેલી. હવે તે બધા કામો, હવે વિકાસના કામો ચાલુ થઈ ગયા છે અને આજે ભૂપેન્દ્રભાઈ આપણા મુખ્યમંત્રી છે તેઓ પણ ઝડપી કામો કરે છે. આજે કામો
બધા ચાલતા હેરિટેજ રોડ બનતો છે, તળાવ બ્યુકેશન થતા છે, રસ્તાના કામો છે હવે થતા છે, પણ થોડાને તકલીફ પડશે, પણ એ બની જશે પછી લોકોને સારી સુવિધા મળી જશે. ધર્મેશભાઈ, મેં પેલો સવાલ પૂછ્યો અને તમે જવાબ નહીં આપ્યો. અત્યારે તમે બધાના ઘરે ઘરે મત માંગવા જાઓ છો, પછી તમે ચૂંટાઈ જશો, પછી તમે ઓફિસોમાં બેસી જશો, પછી અમારે તમને હોદવાવું પડશે. તમે કઈ કાર્યાલય ખોલશો, કઈ અમારા અઠવાડિયે કઈ સંપર્ક કરશો? આમાં શું છે, અમે અમારા વડીલો સાથે મિટિંગ કરીને અમે ચર્ચા કરશું અને અમારે ત્યાં એક ઓફિસ એવી કરીશું કે લોકોના જે પ્રશ્ન લઈને આવે છે તે લોકોનું નિરાકરણ કરવા માટે અમે માણસો બેસાડશું અને તે તકલીફો દૂર કરશું અને બધી પ્રાથમિક સુવિધા છે, પાણી, લાઇટ, એ બધી કોમન સુવિધા છે અમે પબ્લિકને આપીશું. તો આપ જોઈ રહ્યા છો તે રીતે આજે ધર્મેશભાઈ પટેલે એમનો પ્રચાર ભાજપનું માથું કહેવાય, ભાજપના વિજલપુરના ભીષ્મ પિતા કહેવાય એવા કિશોરભાઈ બ્રહ્મભટ્ટના આશીર્વાદથી આજે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. અનેક જૂના જોગીઓ પણ તેમની સાથે જોડાયા છે અને આ પ્રચાર તેઓ ડોર ટુ ડોર જઈ લોકોને કન્વિન્સ કરશે કે ભાજપને ફરી એકવાર તક આપો, ભાજપ તમારો વિકાસ કરશે, ભાજપ તમારી સમસ્યાઓ દૂર કરશે. અને આજે અમે તમારા ઘરે આવીએ છીએ, પણ ચૂંટાયા પછી પણ અમે તમારા સંપર્કમાં રહીશું, તમારે અમારા ઘરે નહીં આવવું પડે એની ખાતરી ચોક્કસ એમને આપી છે. ધર્મેશભાઈ, જો ઓફિસ નહીં ખોલો તમે ચોક્કસ તમારા ઘરે આવીને દરવાજા ખખડાવીશું. દરેક ઉમેદવારો એવી ખાતરી આપશો ને કે તમે મળશો અમને, કારણ કે નેતા ચૂંટણી થાય પણ તમે દેખાય પછી દેખાતા નથી. આપ મળશો ને પછી અમને? ચોક્કસ ચોક્કસ મળશો ને? ચોક્કસ ને? ધર્મેશભાઈ આપણે ખાતરી આપી છે. આશા રાખીએ પ્રજા અચૂક મતદાન કરે, કારણ કે મતદાન કરશો તો જ આપણે મતાધિકાર ઉપયોગ કર્યો હશે તો જ એમની પાસે માંગી શકીશું આપણે આપણી રજૂઆત. કારણ કે જ્યાં રજૂઆત કરવા જ્યારે તમે મત જ નહીં આપ્યો હોય તો પછી આપણને બોલવાની તક નહીં મળે. જે પક્ષ ગમે એને મતદાન કરજો, પણ મતદાન અચૂક કરજો અને એ મતદાન કરવું એ આપણો અધિકાર છે.